સાગર જેવી ગંભીરતા, ગુણોથી અતિ મહાનતા ને રહેતી સદાય પ્રસન્નતા. જેના નયન નીચા ભાવ ઊંચા, હૃદય અતિ કારુણ્યતા. કૈલાસ સાગર સૂર્યગુરુના, ચરણે સૌ કોઈ વંદતા. ગુણવંત ગચ્છાધિપતિના, ચરણે સૌ કોઈ વંદતા. ભાગ્યશાળી આત્માઓ, કાશીરામમાંથી બનેલા કૈલાસ સાગરજી મહારાજ સાહેબ આજે 39મી પુણ્યતિથિ પંજાબની અંદર જગરાવા ગામની અંદર સ્થાનકવાસી પરિવારની અંદર એક પુણ્યશાળી આત્માનો જન્મ થયો. 23 વર્ષની ઉંમરે મુનિ જીતેન્દ્ર સાગરજી મહારાજ સાહેબના ચરણની અંદર પોતાના જીવનનું સમર્પણ કરી અને ચારિત્રના ભાવ પ્રગટ કર્યા. દેવાધિદેવ શ્રી સિમંદર સ્વામીજી પરમાત્માની ભક્તિ અને આરાધના તથા ઓમ રીમ અર્હમ નમઃ સિદ્ધચક્રના મૂળ મંત્રની આરાધના દ્વારા પોતાના આત્માને પુલકિત અને પવિત્ર કર્યો. જેના પ્રભાવે પંચધાતુના લગભગ પ્રાય 15,000 પ્રતિમાજી તેમજ આરસપાળના નાના મોટા થઈ અને 3500 પ્રતિમાજીની અંજન સલાકા પ્રતિષ્ઠા કરાવવાનું સૌભાગ્ય એ આત્માને પ્રાપ્ત થયું. એમના હાથની પ્રતિમાજી આજે અમારે જોઈએ તોય પણ ક્યાંય મળતી નથી. તેમના જ શિષ્ય કલ્યાણ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને એમણે આશીર્વાદ આપ્યા. જ્યારે કલ્યાણ સાગર સુરી મહારાજ સાહેબના લઘુ ભ્રાતા ધનરાજભાઈએ આવીને વિનંતી કરી કે દક્ષિણ ગુજરાતમાં ભિલાડ સમીપે મારી જમીન છે અને એના ઉપર આ ભક્તિ તીર્થ બનાવો. ત્યારે કલ્યાણ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે ગુરુ મહારાજ સાહેબની સામે જોઈને કીધું કે ગુરુદેવ, મારી એ શક્તિ નથી. ત્યારે વચનસિદ્ધ મહાપુરુષે એમના મુખમાંથી એક જ શબ્દ કાઢ્યો હતો કે જીન શાસન જયવંતું છે, તીર્થનું કાર્ય પરિપૂર્ણ થશે, તમે આ ભૂમિ સ્વીકારી લો. ધનરાજભાઈની ભાવનાને સફળ કરવા માટે એ ભૂમિ પૂજ્ય ગુરુદેવે ગ્રહણ કરી અને તેના ઉપર આજે દેવાધિદેવ સિમંદર સ્વામી પરમાત્માનું તીર્થ સ્વરૂપ જિનાલય, ભીડભંજન પાર્શ્વનાથ પરમાત્માનું જિનાલય અને સહસ્ત્રફળા પાર્શ્વનાથના જિનાલય યુક્ત ઓસવાલ, કોરવાલ અને શ્રીમાળી જ્ઞાતિના જે આદ્ય સ્થાપક 14 પૂર્વધર સ્વયં પ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્ન પ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબનું સ્મારક એ અત્યારે નિર્માણ કાર્ય વિકાસ યાત્રાને આરે ચાલી રહ્યું છે. ગુરુદેવનું આ ભક્તિ તીર્થ હજારો જીવોને વર્ષે પધારતા 1700 સાધુ સાધુજી મહારાજ સાહેબોને માટે સમ્યક દર્શનનું બીજ બની રહે છે. 135 ફૂટની ઊંચાઈવાળું ગગનચુંબી શિખર આખા ગુજરાતની અંદર સર્વોચ્ચ શિખર ગણાય છે અને નંદીગામ સિમંદર સ્વામી પરમાત્મા 135 ફૂટનું શિખર. રસ્તા ઉપરથી માર્ગ ઉપરથી પસાર થતા લોકો નમો જીનાનંદ કહી અને પ્રભુની વંદના કરે છે, પ્રભુનું સ્મરણ કરે છે, પ્રભુનો જાપ કરે છે. આજે જેઠ સુદ બીજના દિવસે અંકુરના અમદાવાદની અંદર અંકુરના જૈન ઉપાશ્રયની અંદર સવારે કાઉસગની અંદર જ એટલે કે પડિલેણ કર્યા વખતનો ઈરિયા વૈયા અને તેની અંદર કાઉસગની અંદર જ પૂજ્ય ગુરુદેવે પોતાનો દેહ ત્યાગ કર્યો, કાળ ધર્મ પામ્યા અને અંકુરથી કોબા સુધીની લગભગ 16 થી 18 કિલોમીટરની એમની પાલખી યાત્રા એની અંદર હજારો લોકો જોડાયા અને ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ પ્રગટિત કર્યો. અડપોદરા ગામની અંદર મારી દીક્ષા પૂજ્ય ગુરુદેવના હાથે જ થઈ. વિક્રમ સંવત 2037 કારતક વદ 11. એ વખતે મારી ઉંમર લગભગ 16 વર્ષ પૂરા થઈ 17મું લાગેલું હતું અને એ ગુરુદેવના મસ્તક ઉપર એ વાસક્ષેપ
પડ્યો. એમના હાથે સફેદ સૂતરની નૌકારવાળી જાપ માટે મને આપી. એ દિવસોની એ સંસ્મરણો મારા જીવનની અંદર અવર્ણનીય અવિસ્મરણીય છે. એવા મારા દાદા ગુરુદેવ કૈલાસ સાગર સરસ્વતી મહારાજ સાહેબના ચરણોની અંદર હું ભાવભીની કોટી કોટી વંદના કરું છું. મારી એ વંદના પૂજ્યશ્રીનો આત્મા જ્યાં છે ત્યાં સ્વીકારશે.